વાત, તને પૈસા હું તારી માટે આપું છું, માધવની વકાલત મારી સામે આવીને કરવા નહીં. એટલે મારું કીધેલું કામ થવું જોઈએ એટલે થવું જ જોઈએ. પણ સર તમે સમજો તો ખરા, એની ઈચ્છા ન હોય તો એની પર દબાણ કેવી રીતે મૂકું? દબાણ કેવી રીતે મૂકવું એ તારો લુકાઉ છે. તું તારા સ્ત્રીત્વનો ઉપયોગ કર, તારા ચામનો ઉપયોગ કર, કે પછી તારી સુંદરતાનો ઉપયોગ કર. મારું તો બસ એટલું જ કેવું છે, માધવના મોઢે લગ્ન માટે હા હોવું જોઈએ, ને હા પડાવવા માટે તું હસ, રડ, કે પછી માધવને હસાવ કે રડાવ, પણ એના મોઢે લગ્ન માટે હા પડાવ. પણ તે છતાં એને ના પાડી તો નહીં? ખીમજી, યસ સર. કેન્સર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કોણ છે? આની મમ્મી સર. હા, કૃતિ, તને ખબર છે આઈસીયુ નું દિવસનું ભાડું 40,000 રૂપિયા છે, અને કીમોના તો અલગ જ. આ બધા પૈસા કોણ ભરે છે ખીમજી? તમે સર. નહીં? હવે હું પૈસા ભરવાનું બંધ કરું તો તું એક કામ કર, હોસ્પિટલમાં જા અને તારા મમ્મીને હંમેશ માટે બાય કહે આવ. કરવું છે એવું નહીં ને? તો મારી એક વસ્તુ કાન ખોલીને સાંભળી લે. સંસ્કૃતિ માધવને એકવાર મળી ચૂકી છે. જો બીજી વાર મળી તો માધવના જીવનમાંથી તું આઉટ. અને એવું થયું તો તારી મમ્મી આ દુનિયામાંથી આઉટ. એટલે સંસ્કૃતિ માધવને મળે એ પેલા મારું અને તારું બંનેનું કામ થઈ જવું જોઈએ. કરવું છે એવું? हाँ हूँ तैयार छूँ. ગુડ કર. ચીમજી, યસ સર. જરા હોસ્પિટલમાં જઈને કૃતિના મમ્મીને મળી આવો તો ખરા. તમે કીધું ને, થઈ જશે. ગુડ. મારો તો જીવ જ અદ્ધર આવી ગયો હતો. તને ખબર છે સંસ્કૃત, ભવિષ્યનું વિચારીને તો મને ડર લાગવા લાગ્યો હતો. ગુરુ કાકાને ખબર પડી હોત કે મેં વિટનેસમાં સાઇન કરી તે તો મારું તો આવી જ બનત. સારું થયું કે ઐશ્વર્યા અને ચંદ્રકાંત દાદા અને યમુના ભાઈ વાળી વાત યાદ આવી ગઈ, એટલે બચી ગયા. સંસ્કૃતિ, એ સંસ્કૃતિ, ઐશ્વર્યાએ બરાબર કર્યું ને? हाँ हाँ मंगल. તારા મનમાં કંઈક બીજું ચાલે છે. माधव, मंगल तने खबर છે કાલે મને મંદિરમાં મળ્યા. શું વાત કરે છે? હા, ને મળ્યા પછી હું કન્ફર્મ રીતે કહી શકું છું કે કેશવ અને માધવ વચ્ચે કંઈક તો કનેક્શન છે. મંગળ, મને સતત એવું લાગે છે કે મારા સવાલોના જવાબ જો કોઈ આપી શકે ને એ ખાલી ને ખાલી માધવ છે. મારે માધવને મળવું છે. કંઈ પણ થઈ જાય, મારે માધવને મળવું છે. જો કૃતિ, મારો પ્લાન એકદમ ક્લિયર છે, જેના પછી તને પણ મારી પાસેથી ફટાફટ છુટકારો મળી જશે. હું કઈ સમજી નહીં સર. સમજાવું ને, હું છું ને, હંમેશાની જેમ સમજાવીશ તને.